ચલો આપણે ધોરણ 10 માં ચેપ્ટર 7 યુનિટ 7 પ્રજનન વાળું ચેપ્ટર છે એની અંદર કાલે આપણે પુષ્પ વિશે ભણ્યા હતા. કાલે કોના વિશે ભણ્યા હતા આપણે? પુષ્પ. પુષ્પની વ્યાખ્યા લખો તો પુષ્પની વ્યાખ્યા શું આવે? વનસ્પતિમાં આવૃત્તિ બીજધારી લિંગી પ્રજનન અંગને શું કહેવાય છે? પુષ્પ કહેવાય છે. તો એક વસ્તુ ધ્યાનથી તમે ઓબ્ઝર્વેશન કર્યો તો 3 લાઈન ઇમ્પોર્ટન્ટ છે. કઈ 3? એક વનસ્પતિ, બીજું આવૃત્ત બીજધારી, ત્રીજું લિંગી પ્રજનન અંગને શું કહેવાય છે? પુષ્પ કહેવાય છે. પુષ્પના પ્રજનન અંગો કયા? તો 4. કયા? વજ્રપત્ર. કયા રંગનું હોય દલપત્ર? રેડ. ઓકે. પછી પુકેસર અને સ્ત્રીકેસર. તો ઓકે. તો બીજી લાઈન તમને ખબર જ હશે, આપણે એ જ લખાઈ હતી. પુષ્પના પ્રજનન અંગો કેટલા? 4. ચલો પુષ્પના મુખ્ય પ્રજનન અંગો કેટલા? 2. કયા? પુકેસર અને સ્ત્રીકેસર. ક્લિયર છે? પુકેસર કેટલી વસ્તુથી બનેલી હોય? 2 વસ્તુથી. પુકેસર કેટલી વસ્તુથી બનેલું હોય? 2. પુકેસર નર કહેવાય કે માદા? નર. પુકેસર 2 વસ્તુથી બનેલું હોય. 2 વસ્તુ કઈ? તંતુ અને પરાગશય. ઓકે. પરાગશયમાં શું ઉત્પન્ન થાય પીળા રંગનું? પરાગરજ. ક્લિયર? તો તમને એટલું તો ખબર પડી ગઈ સર કે પરાગરજ પછી આવ્યું પરાગશય. આ 2 શબ્દમાં ભૂલ પડશે નહીં? પડતી ને? આગળ જી. હવે પરાગરજ જે ઉત્પન્ન થયું એ કયા રંગનું હતું? પીળા રંગનું હતું. કયા રંગનું હતું તમારે? પીળા રંગનું હતું. ક્લિયર? આગળ જી. હવે કોણ આવે બીજા નંબરમાં? સ્ત્રીકેસર. સ્ત્રીકેસર કેટલા ભાગોથી બને? 3. સ્ત્રીકેસર કયો ભાગ છે? નર કે માદા? માદા. ચલો સ્ત્રીકેસર કયા 3 ભાગોથી બન્યું હોય? તો પહેલા બોલવાનું પરાગાસન. સન લખવાનું. જો અહીંયા સય છે ને, સય આ સય છે ને, સય એની જગ્યાએ શું લખવાનું? પરાગાસન. સ્ત્રીકેસરમાં શું આવે? પરાગાસન. તો જો આ સન છે, આ રજ છે, જો ગા વચ્ચે આ બીજા બધામાં શું આવે છે? ગા આવે છે. એકમાં શું આવે છે? ગ આવે છે. થોડું વાક્ય રચના ઉપર ફોકસ રાખો, લખાણ ઉપર પણ ફોકસ રાખવાનું. પરાગરજ એટલે જે પીળો હોય છે ને. પરાગશય એટલે આ જે દેખાય છે વિસ્તાર, ઘર, એ ઘરનો શું બોલાય? પરાગશય. ઘરની અંદર જે પીળા લોકો રહે છે, પીળા રંગના લોકો, એને શું કહેવાય? પરાગરજ. પછી આ પરાગાસન એટલે કયું? તો આ રહ્યું. આ જે છે ને આ બેઠક, એને શું કહેવાય? પરાગ આસન. એ શું છે? પરાગ આસન. ક્લિયર? પછી બીજા નંબરમાં શું આવે? પરાગ વાહિની. ત્રીજા નંબરમાં શું હોય? અંડાશય. ત્રીજા નંબરમાં શું હોય? અંડાશય. આ જે આખો ભાગ છે એને શું બોલાય? અંડાશય. આ આખો ભાગ છે એને શું બોલાય? અંડાશય. ચલો આ 2 મુદ્દા પૂરા. ચલો અંડાશય કયો છે? તલસ. તલસ એટલે શું? નીચેનો ભાગ. તલસ એટલે નીચેનો ભાગ. કેવો હોય છે? ફૂલેલો ભાગ હોય છે. પરાગવાહિની મધ્યસ્થમાં લંબાવેલો ભાગ. મધ્યસ્થી લંબાવેલો ભાગ. અને પરાગાસન એટલે શું? ચીકાશયુક્ત, ચીકણું હોય. કેવું હોય? ચીકણું. ક્લિયર છે? આના પછી આપણે શું પેલું ભણ્યા હતા ભાઈ, અંડાશયની અંડકોષ શામાં આવેલા હોય? અંડકમાં. અંડક શામાં આવેલું હોય? અંડાશયમાં. તો મોટું કયું? અંડાશય કેવું છે? મોટું છે. આ બધા કેવા છે? નાના થતા જાય છે. જેમ કે તમને ખબર છે ને, કોષ શાનું બનેલું હોય? કોષ ભેગા થઈને શું બનાવે? પેશી. પેશી ભેગું થઈને શું બનાવે? અંગ. સૌથી મોટી અંગો, થોડાક અક્ષર એવા નીકળ્યા છે, અંગો. તો મને એમ કહો મોટી વસ્તુ કઈ? અંગ. અંગ શાના બનેલી હોય? પેશી શાની બનેલી હોય? એ જ રીતે મોટી વસ્તુ કઈ છે આ 3માંથી? અંડાશય. ઓકે. અંડાશયની અંદર શું હોય? અંડક. અંડકની અંદર શું હોય? અંડકોષ. આટલું ખબર પડી ગઈ? તો આ લાઈન ખબર પડી ગઈ હશે. આગળ જઈએ. પછી પુષ્પના કેટલા પ્રકાર? 2 પ્રકાર.
એક એકલિંગી પુષ્પ, બીજું દ્વિલિંગી પુષ્પ. જે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસર બંનેમાંથી એક આવેલું હોય તો પણ ચાલે. તમે આવું શબ્દ વાપરો તો પણ ચાલે. તેને શું કહેવાય? એકલિંગી. ઉદાહરણ તરીકે પીટી, પપૈયું અને તરબૂચ. દ્વિલિંગી એટલે શું? જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય, એક જ પુષ્પમાં બંને લોકો હોય, તેને શું કહેવાય? દ્વિલિંગી પુષ્પ. ઉદાહરણ તરીકે આરજેડી પાર્ટી છે બિહારની, આરજેડી પાર્ટી. તમે નામ સાંભળ્યું છે? આરજેડી પાર્ટી છે બિહારમાં. જેમ કે બીજેપી છે ને, બીજેપી, એ જ રીતે આરજેડી આ એક પાર્ટી છે બિહારની અંદર છે, લાલુ યાદવ. ઓકે, આગળ જવા દો તો યાદ રહી જશે. ચલો, પેલું પીટી તો આવડે ને, પપૈયું તરબૂચ. આરજેડી, આર એટલે રાઈ. જાસુ ફેંકો તો હરખું તો ફેંકો યાર, મને ગળાઈ જાય. આર એટલે રાઈ, જ એટલે જાસુ, ડી એટલે ધતુરું. આવડી ગયું ને? આરજેડી, આરજેડી પીટી. ક્લિયર? હવે આપણે આજે વાત કરીશું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો અથવા પુષ્પમાં બીજ વિકાસ થવા સુધીનું તમામ ઘટના સમજાવો. કે બીજ કઈ રીતે ઉત્પન્ન થયું, પુષ્પમાંથી બીજ કેવી રીતે બને છે, એની વાત કરવાની છે. જો હવેનો જે ટોપિક છે ને, હું એક જ લાઈન સમજાવું ને તમને તરત ખબર પડી જશે. જોજો, તમને યાદ હોય તો આને શું કહેતા હતા આપણે? આખા ભાગ આખી પુંકેસર. ક્લિયર? તો જોજો, પુંકેસરમાં આ જે ભાગ છે, ભાગ એને શું કહેવાય? પરાગશય કહેવાય. તો હવે જો વધારે પડતું શું ગોળ પણ નહીં કરવાનું, શબ્દ સમજજો. ડાયરેક્ટ શું બોલવાનું? કયો આવી તું પુંકેસરમાં આવેલું પરાગશયમાં, એટલું લાંબુ લખવાનું જરૂર નથી. શોર્ટમાં લખો. કયું? પરાગશયમાં શું ઉત્પન્ન થતું હતું? શું ઉત્પન્ન થયું? પરાગરજ. એ આ જે પરાગરજ છે પીળા કલરનું, એ ક્યાં જઈને બેઠું? આ ચીકણું હતું ને, આ ચીકણો જે ભાગ છે એને શું, આખું જે ભાગ હતું એને શું કહેતા હતા આપણે? પરાગ. શું કહેતા હતા? પરાગાશય. જો વ્યાખ્યા ગોખવી છે કે સમજવી છે? સમજવી છે. એક જ લાઈનમાં હાલ જ આવડી જાય બધાને, એક જ લાઈનમાં હાલ જ. તો જો મસ્ત ટેકનિક શીખવાનું. શબ્દ બોલો. શું? પરાગશયમાં આવેલું પરાગરજ એ પરાગ આસન પર બેસવાની ઘટનાને, પરાગરજ ક્યાં બેસે? પરાગ આસન પર બેસવાની ઘટનાને, અથવા તો એ લોકોએ શબ્દ કયું વાપર્યું છે જોઈ લઈએ. સ્થાનાંતરને. શું વાપર્યું છે? બેસવું એ સારું શબ્દ નથી. સ્થાનાંતરને. ક્યાં ગયું? ક્યાં સ્થાનાંતર ગયું? પરાગરજ ક્યાં ગયું? પરાગાસન પર સ્થાનાંતર થાય. બેસવું લખવાનું નથી. ખબર પડી ગઈ? આ ઘટનાને કહેવાય છે પ્રજનન. પુષ્પનું શું ગણાય? પ્રજનન. પુષ્પ કઈ રીતે પ્રજનન કરે? ખબર પડી ગઈ? પુષ્પ કઈ રીતે પ્રજનન કર્યું? ફરીથી શું? પરાગશયમાં શું આવેલું? પરાગરજ એ પરાગ આસન પર થતું સ્થાનાંતરને શું કહેવાય? પ્રજનન કહેવાય છે. શું કહેવાય છે? પુષ્પનું પ્રજનન કહેવાય છે. આટલું ખબર પડી? પુષ્પ કઈ રીતે પ્રજનન કરે છે. અને તમને એવું લાગતું હોય સાહેબ અહીંથી એમ કઈ રીતે કૂદકો મારે, એ બધું શીખવાડીશ. સાહેબ ઓમ કઈ રીતે કૂદકો મારે છે, ગાડી લઈને, એરોપ્લેન લઈને, બધું શીખવાડું છું. શાંતિ રાખજો. હવે આપણે પહેલી લાઈન વાંચીએ. પુંકેસરના પરાગશયમાં શું ઉત્પન્ન થાય છે? આપણે બોલ્યા જ. અંડાશયમાં શું ઉત્પન્ન થાય છે? અંડક. જે માદામાં અંડકોષ ઉત્પન્ન થાય છે. એટલે કે
આમાં આટલું બહુ વિચિત્ર લખ્યું છે. આ લોકોએ એક એક વાત કરી છે. જો નર કોણ હતું? નર મને એમ કહો, પુષ્પમાં નર ભાગનું નામ શું છે? ઘૂઘરા જેવું. અને માદાનું નામ? હવે કોષની વાત કરવાનું, પ્રજનન કોષ. શું બોલું છું હું? હવે પ્રજનન કોષમાં આપણે જો અહીંયા લખી દો પુકેસર, ચાલશે? પુકેસર. અહીંયા શું લખું? સ્ત્રીકેસર. મને એવું કહો, આમાં જે કોષ છે, કોષ એનું નામ શું છે? અંડકોષ. યાદ છે? અંડકોષની જગ્યાએ તમારે લખવું હોય તો બીજું શબ્દ આ લોકોએ કયું વાપર્યું છે? અંડક. શું વાપર્યું છે? અંડક. અંડાશયમાં, અંડકમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. તો આમાં શું ઉત્પન્ન થાય છે? અંડકોષ ઉત્પન્ન થાય છે. જો અને આમાં જે છે એ ક્યાં, કઈ જગ્યાએ ઉત્પન્ન થયું? પરાગાશયમાં. શું ઉત્પન્ન થાય છે? પરાગરજ. હવે બાળક પેદા કરવું હોય તો કોનું કોનું મિલન થવું જોઈએ? બોલતાય નહીં. બાળક પેદા થવું હોય તો કોનું કોનું મિલન થવું જોઈએ? આ ભેગા થશે તો બીજ બને. આ બંને ભેગા થશે તો શું બનશે? તો આ જે મેં લાઈન અહીંયા લખી છે એ જ લાઈન ક્યાં લખી છે? ઉપર. ભેગું થવાનું વાત કરી નથી, અલગ અલગ વાત કરી છે. ભાઈ પુકેસરમાં કઈ જગ્યાએ? પરાગશયમાં શું ઉત્પન્ન થાય છે? પરાગરજ. અંડકોષ શામાં આવેલું હોય? અંડકમાં. અંડક શામાં આવેલું હોય? અંડાશય. આગળ ચલાવ્યું હતું ને યાર, પેલું કોષ, પેશી, અંગો, એ રીતે. આ લાઈન આવડી ગઈ. હવે બોલો, આ લાઈનમાં કોઈ તકલીફ છે? પહેલી લાઈનમાં કોઈ તકલીફ? પુકેસરમાં શું આવેલું છે? પરાગશય. એમાં શું ઉત્પન્ન થાય? ઓકે, ચલો. સ્ત્રીકેસરમાં શું આવેલું છે? અંડાશય. અંડાશયમાં શું છે? અંડક. અંડકમાં શું છે? અંડકોષ. આવડે કે ના આવડે? કમ્પ્લીટ. ચલો, હવે છે પરાગનયન. ઓકે, પરાગનયન એટલે કે ડેટિંગ ની વાત. શોર્ટ અને સિમ્પલ. શું કરશે? ડેટિંગ કરશે. ડેટિંગ. અને ડેટિંગ નહીં કેન્ડલ નાઇટ ડિનર જમવા માટે ડેટિંગ કરતા હોય. ડેટિંગ. મને ઇંગ્લિશ થોડુંક વધારે આવડે છે, એનું ગુજરાતીમાં નથી આવતું. ઓકે, તો હવે પરાગનયનની વાત કરીશું. ધ્યાન આપજો, શબ્દ હાલ આવડી જશે. જો આમને બહુ લાંબુ વાક્ય લખ્યું છે, જોજો. દાદા પરદાદા બધા નામ લખ્યા. જો શું લખ્યું? ધ્યાન આપો, ધ્યાન આપો. શું લખ્યું? જો હજી અવાજ આવે છે યાર, પ્લીઝ. એક જ પ્રશ્ન, ચાલો ભાઈ છોડી મૂકીશ. એક જ પ્રશ્ન, ધ્યાન આપી દો યાર. આ શું છે? પુકેસર. પુકેસરમાં શું આવેલું છે? પરાગશય. પરાગશયમાં શું ઉત્પન્ન થાય છે? પરાગરજ. આટલું આવડી ગયું? ખબર પડી ગઈ? તેજ પુષ્પના, શું બોલું છું હું? પુષ્પ બદલાયો નથી. તે પુષ્પમાં કે પછી અન્ય પુષ્પ. કાં તો તે પુષ્પમાં પણ હોઈ શકે, એટલે કે ભારતમાં હોય તો ભારતમાં જ લગ્ન થાય, કાં તો પછી ઓસ્ટ્રેલિયા વાળા સાથે લગ્ન થાય. ઓકે, પ્રિયંકા ચોપડા અને નિક જોનસ. સાચું બોલું છું? એટલું બધું નહીં, પણ આનું ખબર છે. તો આ જે છોકરો છે, કાં તો તે જ દેશમાં, એટલે તે જ પુષ્પમાં, કાં તો બીજા પુષ્પમાં, એટલે બીજા દેશ. પુષ્પના કઈ જગ્યાએ? સ્ત્રીકેસરમાં આવેલું પરાગાસન સુધીનું થતું સ્થાનાંતરને પરાગનયન કહેવાય છે. એટલે અહીંયા બેસી જાય ને પરાગરજ, આ ઘટનાને શું કહેવાય? પરાગનયન કહેવાય છે. ક્લિયર? આ જો આટલા સુધી તો બધાને ખબર પડે. કાં તો તે પુષ્પના અથવા બીજા પુષ્પમાં આવેલું સ્ત્રીકેસરના પરાગાસન પર બેસવાની ઘટનાને પરાગનયન કહેવાય છે. ડેટિંગ કયું કે ના થયું? ડેટિંગ થયું ને? ડેટિંગ કરી કે ના કરી? ડેટિંગ કરી. ક્લિયર છે? આ ખબર પડી ગઈ? હવે જો અહીંયા તમને આ વાત ખબર છે, મેં તમને કીધું હતું, આ અહીંથી પરાગરજ ઉત્પન્ન થઈને અહીંયા બેસે. ફરીથી અહીંથી શું ઉત્પન્ન થયું? પરાગરજ. ક્યાં બેસ્યું? પરાગાસન પર. આ ઘટનાને શું કહેવાય?
ગા નથી ને? ઓકે, ગા નથી. તો આને શું કહેવાય? આ વધારે ખબર પડી, આની વધારે ખબર પડી ને. ફરીથી પરાગાસનમાં શું ઉત્પન્ન થયું? પરાગરસ. ક્યાં બેસ્યું? સ્ત્રી કેસરના. આખું વાક્ય બોલો યાર, દાદા દાદી બધું બોલો યાર. તમે દાદા દાદી નથી બોલતા તો પછી ખોટું લાગી જાય. તો સ્ત્રી કેસરમાં આવેલું પરાગાસન પર સ્થાનાંતર થાય છે. આને શું કહેવાય? પરાગનયન કહેવાય છે. ઓકે, પરાગ વાળા કેટલા શબ્દો ભણી ગયા અત્યાર સુધીમાં? ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરીએ. 1 2 3 પરાગ વાહિની 5 ભણી ગયા. કેટલા ભણી ગયા? 5. કઈ રીતે સાહેબ? હું ગપ્પા મારો છું? 1 2 3 4 અને વચ્ચે પેલી 5 પરાગ વાહિની યાદ આવે છે? થઈ ગયા ને 5. હવે બોલો સાચું કેજો. હવે તકલીફ પડે પરાગમાં જિંદગીમાં? તરફ સાચું કેજો. હું સાચું કહું ને તો બધા લોકો આમ જ ભરાયેલા હોય છે. સન શામાં આવે? સન સ્ત્રી કેસ. સય શામાં આવે? સય ઉકેશ. શું ઉત્પન્ન થાય છે? રજ. ક્યાં બેસે છે? સનમાં. રજ. રજ ભાઈ છે રજ. ઓકે, આમ તો રાજ લખો તો કેટલી મજા આવશે. રાજ. રાજ નહીં લખવાનું, રજ લખવાનું. રજ ક્યાં બેસે છે? સનમાં બેસે. તો આ ઘટનાને શું કહેવાય? પરાગ નયન કહેવાય. આવડી ગયું? રજ ક્યાં બેસે? સનમાં બેસે. અને બેસે એવું શબ્દ ના વાપરતા, સ્થાનાંતર. આવડી ગયું? હવે 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 તમે પૂછતા હતા ને સાહેબ ઉડીને ચોથી ઓમ જાય છે. રજ કઈ રીતે ત્યાં પહોંચે છે? કઈ ટિકિટ લે છે? તે ટિકિટનું નામ છે પહેલું પરીક્ષામાં પૂછાઈ ગયું પવન દ્વારા. બીજું શું છે? પાણી દ્વારા. અને પછી શું આવે? પ્રાણી દ્વારા. પછી શું છે? ખબર પડી ગયા આટલામાં? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. ચલો આગળ જઈએ. ખબર પડી ગઈ. વાહકો, પરાગ વાહકો ભાગ લે છે. તો પરીક્ષામાં પૂછે પરાગ વાહકોના નામ જણાવો. તો પેલું પરાગરજ કોના દ્વારા, કઈ ફ્લાઇટ દ્વારા જાય છે? તો પહેલી કઈ? પવન. બીજી કઈ? પાણી. ત્રીજી કઈ? પ્રાણી. ઓકે ઓકે, ખબર પડી ગઈ. પ્રા છે. પ્રા કાઢીને કે તો પાણી જ દેખાય પાછું. ચલો આગળ જવા દો. સિમ્પલ છે ને? કોઈ ભારે લાગ્યું? કઈ ટિકિટ લઈને જાય? ચલો હવે શું આવે છે? સ્વપરાગનયન. પણ એ પહેલા જુઓ આ જે ભાગ છે ને, ધ્યાન આપજો. પરાગનયન શું લખ્યું મેં? પરાગનયન. એના 2 પ્રકાર પડે છે. એના કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર. એકદમ હેલું જો મને એમ કહો પેલો પરાગ કેટલા શબ્દો હતા? પરાગ વાળા 5 હતા. હજી હવે 2 આવશે, પછી કોઈ નહીં આવે. ક્લિયર? તો પહેલું આવે છે પરાગનયનના 2 પ્રકાર પડે છે. ડેટિંગના કેટલા પ્રકાર? 2. કાં તો ડેટિંગ આપણા દેશમાં જ કરે, કાં તો ડેટિંગ ક્યાં કરે? બીજા દેશમાંથી. ઓકે, તો પહેલું આવે સ્વ પરાગ. જો સ્વ લખી દેવાનું. શું લખવાનું? સ્વ લખીને આ કોપી પેસ્ટ મારવાનું. ચલો અહીંયા પર લખો. શું લખો? પર. અને આખું ઉપરથી કોપી પેસ્ટ મારો. હવે જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો ને તો જો સ્વદેશી અપનાવો. સ્વ એટલે શું? સ્વદેશી. તો દુલ્હો ક્યાંનો હશે? ભારતનો. દુલ્હો ક્યાંનો હશે? તો બંને એક જ પુષ્પમાં હશે. અને પર એટલે શું? જો આમ તો બહુ હોશિયાર છે. પરદેશી. દુલ્હો કયો હશે? બહારનો પુષ્પનો હશે. દુલ્હો કયો હશે? આ દુલ્હન ક્યાંની હશે? બહારની. તો આ ખબર પડી ગઈ. ધ્યાન આપજો. છેલ્લો ટોપિક છે, પૂરો થવા આવ્યો છે. છેલ્લું ટોપિક છે, પૂરું થવા આવ્યું. પરાગનયન. પરાગનયન ના કેટલા પ્રકાર? 2. પહેલું કયું? સ્વપરાગ. બીજું કયું? પરપરાગ નયન. સ્વપરાગનયનમાં સ્ત્રી કેસર એ જ પુષ્પમાં હશે કે બીજી જગ્યાએ હશે? તે જ પુષ્પમાં હશે. કયા પુષ્પમાં હશે?
તેજ. અહીંયા પરપરાગમાં જે સ્ત્રી કેસર છે એ કયું પુષ્પ છે? અન્ય પુષ્પમાં. જો અહીંયા આમાં જો કે અને અન્ય ના બે ભાગ કરી નાખ્યા. કે અન્ય ને શું કરી નાખ્યા? જો તેજ પુષ્પ હોય શું હોય? તે પુષ્પ તો એ શું બની જાય? સ્વપરાગનયન. અને જો તે બીજું અન્ય પુષ્પનું હોય, અન્ય પુષ્પ હોય, અન્ય પુષ્પમાં સ્ત્રી કેસર હોય, શું બોલું છું હું? અન્ય પુષ્પમાં શું હોય? સ્ત્રી કેસર. તેને કયું કહેવાય? પરપરાગનયન. આટલું ખબર પડી ગઈ સર? થોડુંક ઓછું ખબર પડી છે, કશો વાંધો નહીં, ઓછું ખબર પડી છે તો હવે ભણીશું. આ એના ભાગ, આ જે પરપરાગ છે ને એનો ભાગ છે, આ એનો શું છે? ભાગ. તો હું આવું લખી દઉં ભાગને, આવું કરી દો ભાગ છે એટલે. ઓકે. સ્વપરાગનયન. સ્વ એટલે શું? સ્વદેશી. તો પરાગ સ્વદેશી એટલે બીજા પુષ્પ હશે કે એ જ પુષ્પમાં હશે સ્ત્રી કેસર? એ જ પુષ્પ. તો લખ્યું પરાગરજનું સ્થાનાંતર એક જ પુષ્પમાંથી બીજ પુષ્પમાં થાય. એટલે આ ચમ આવું ધડાકો કરીશ એટલે નહીં લે, આટલા વર્ષથી ભણાવું છું ને હું આ ખોટું થયું છે હું જોઈ લઉં, પણ 99% ખોટું લખાઈ ગયું છે. ચલો આવી ગયું. હા હું કહેતો કઈ ભૂલ છે. સ્થાનાંતર આટલી ભૂલ છે. જો હું તમને સુધારો કરાવી દઉં. જો ભૂલ એ છે સ્થાનાંતર આ નથી આવતું, આ શબ્દ આવતું નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. એક જ પુષ્પમાં થાય. હવે આ લાઈન લખો ને મને ગમતી નથી. શું બોલ્યો હું? આ લાઈન મને ગમતી નથી. તો આપણે આપણી રીતે લખીશું. તમારી રીતે જવાબ બોલો. બોલતાય નહીં. પપ્પાનું નામ લખવાનું. પુકેસર માં આવેલું કઈ વસ્તુ? ડાયરેક્ટ પરાગ રાજી. પરાગ સયમાં ઉત્પન્ન થતું શું ઉત્પન્ન થાય છે? પરાગ રજ એ તેજ પુષ્પના તેજ તેજ પુષ્પમાં આવેલું કોણ? સ્ત્રી કેસરના કઈ જગ્યા બેસે? પરાગ સનમાં સ્થાનાંતર થાય તો તેને શું કહેવાય? પરાગનયન કહે છે. ક્લિયર? આમાં કોઈ ખબર ના પડી તો હાથ જોડું છું, હજી કહું છું, પૂછી લો બાપા, પૂછી લો, પૂછાવાનું છે પરીક્ષા. ક્લિયર? ઓકે, આગળ જઈએ. આમાં કેમ અલગ અલગ થઈ ગયું છે? ઓકે, આ કઈ વ્યાખ્યા પૂરી કરી? હવે કઈ વ્યાખ્યા રહી ગઈ? ચલો, પરપરાગનયન ની વ્યાખ્યા કોણ કહેશે મને? ઓકે, ચલો અહીંયા ધ્યાન આપજો. પરાગ ચમ યાર આજે નયન. ચલો, કેટલા પ્રકાર હતા? કયા બે પ્રકાર? સ્વ પરાગ નયન. આની વ્યાખ્યા થઈ ગઈ. ઓકે, આની વ્યાખ્યા અત્યારે જ કરી. હવે આપણે કઈ વ્યાખ્યા કરવાની છે?
પર પરાગ નયન અવાજ આવી રહ્યો છે? બોલો બોલો. પુંકેસરમાં આવેલું શું શું આવેલું છે? પરાગાશયમાં ઉત્પન્ન થતું શું? પરાગ રજ એ અન્ય પુષ્પમાં શું લખાય? અન્ય પુષ્પમાં આવેલું શું? સ્ત્રી કેસરના કઈ જગ્યાએ પરાગ સનમાં સ્થાનાંતર થાય તો તેને શું કહેવાય છે? પર પરાગ નયન કહે છે. ચલો એક જોરદાર પ્રશ્ન પૂછ જોઈએ. પુષ્પના કેટલા પ્રકાર હતા? કોણ કહેશે? કયા બે? કાલે ચલો એક લિંગી. ખૂબ સરસ છે, તમે બહુ હોશિયાર છો. પણ હું તમને એક અલગ પ્રશ્ન પૂછીશ, ધ્યાન આપજો. પુષ્પના કેટલા પ્રકાર? પુષ્પના બે પ્રકાર. એક કયું? એક લિંગી પુષ્પ. બીજું કયું હતું? દ્વિલિંગી પુષ્પ. ચલો મને એમ કહો, એક લિંગી એટલે શું હશે? એક જ પુષ્પમાં શું હશે? ફક્ત એક જ. કાં તો શું હોય? પુંકેસર હોય. કાં તો શું હોય? એક જ પુષ્પમાં. અને આમાં શું હશે? દ્વિલિંગીમાં બંને હશે. પુંકેસર પણ હશે અને સ્ત્રીકેસર હશે. ચલો હું એક નાનકડો પ્રશ્ન પૂછું, જોઈએ. ઓકે, આમાં ઉદાહરણ તરીકે કયું હતું? પીટી. આમાં શું હતું? આરજેડી. ચલો હું તમને એમ પ્રશ્ન પૂછું, આ જે છે સ્વપરાગ, એ તો વ્યાખ્યા યાદ છે ને? તેજ પુષ્પમાં આવેલું સ્ત્રીકેસર. આમાં લાઈન કઈ હતી? તેજ પુષ્પમાં આવેલું સ્ત્રીકેસર. યાદ છે ને? આવું લાઈન હતી. હું અડધી લાઈન લખું છું, વધારે ડીપ પણ નથી લખું. આમાં શું આવ્યું? તો મારો પ્રશ્ન એવો છે કે આ એક લિંગી પુષ્પ શામાં જાય? આમાં જાય કે આમાં જાય? ખબર પડી કે શું બોલ્યો હું? ખબર પડી? રેકોર્ડિંગ ચાલુ છે તો અવાજ ના થાય. હું એમ કહું છું, એક લિંગી છે એ શામાં જાય? શામાં જાય? એક લિંગી છે, સોરી, સ્વમાં. સ્ત્રી કેસર તો અલગ નહીં હોય. શામાં જાય? તો આ જે છે પરાગનયનમાં, એમાં કયા પુષ્પ આવે? એક લિંગી પુષ્પ આવે. કારણ કે સ્ત્રી કેસર અલગ પુષ્પમાં છે, પુંકેસરમાં. ચલ આમાં કયું પુષ્પ આવે? સ્વ. તો કયું આવે? કયું પુષ્પ આવે? દ્વિલિંગી પુષ્પ આવે. કયું આવે? દ્વિલિંગી પુષ્પ. આટલું ખબર પડે છે? આ બહુ ડીપમાં ચલાવ્યું છે, પણ તમે જવાબ તો ના આપી શક્યા. ખૂબ સરસ, મજા આવી ગઈ. તમે જવાબ ના આપ્યો. ફલન એટલે મિલન. આનું નામ મેં પાડ્યું છે. ફલન એટલે શું? મિલન. કોનું મિલન? પરાગરજ અને અંડકોષનું મિલન. એટલે શું? કોનું મિલન થશે? પરાગરજ અને બીજું કોનું મિલન? અંડકોષનું મિલન થાય એને શું કહેવાય? ફલન કહેવાય છે. તો જોઈ લો, અહીંયા લખ્યું છે પરાગરજ, ઓકે, પસાર થઈને માદાના જન્ય અંડકોષમાં સાથે જોડાય, તે જોડાણને શું કહેવાય? ફલન કહેવાય છે. આ બંને જોડાય. કોણ જોડાય? પરાગરજ અને અંડકોષ જોડાય તો એ શું કહેવાય? ફલન કહેવાય છે. ક્લિયર? આગળ જઈએ.
ભાઈ પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે, સ્થાનાંતર થાય છે. અહીંયા સુધી તો ભણ્યા હતા, હા કે ના? હવે આગળની સ્ટોરી વાંચી. જો સ્ટોરીમાં અત્યાર સુધી શું ભણ્યા? પેલું ઉત્પન્ન થયું, પરાગરજ ક્યાં ઉત્પન્ન થયું? પરાગશયમાં. ઉત્પન્ન થઈને ક્યાં બેસ્યું? પરાગ આસન, સ્ત્રી કેસરના પરાગ આસન પર બેસ્યું. હવે શું થાય? પરાગરજ કોના દ્વારા નીચે જશે? આ પાઇપ કઈ હતી? પરાગ વાહિની. તો જુઓ, પરાગ વાહિની દ્વારા લંબાવેલો અંડકોષ સુધી પહોંચે છે. કોણ પહોંચે છે? પરાગરજ પરાગ વાહિનીમાંથી લંબાવેલા અંડકોષ અંડક સુધી ગયો. હવે અંડકમાં કયું પાર્ટી રહે છે? અંડકમાં કોણ રહે છે? અંડકોષ જોડે જોડાય છે. અને આ ઘટનાને શું કહેવાય? ફલન કહેવાય છે. ચલો, ફલન પછીની ઘટના, મિલન પછીની ઘટના શું? ઓકે, મિલન પછીની ઘટનામાં ખબર નહીં શું થાય છે, જોઈએ. ફલન પછી અંડકમાં યુગ્મજન અનેક વિભાજન થાય છે. અંડકમાં શું થાય છે? યુગ્મજનનું શું થાય છે? અનેક વિભાજન. અનેક વિભાજનથી શાનું સર્જન થાય છે? ભ્રૂણની. શાનું સર્જન થાય છે? ભ્રૂણ. જો કોષ ભેગા થયા, ઓકે, આ રીતે કોષ ભેગા થયા તો શું થયું? યુગ્મજન. અને પછી શાનું નિર્માણ થયું? ભ્રૂણ. ઓકે, અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે. હવે અંડક હતો ને, અંદર એના જોડે કોણ મિલન થઈ ગયું? પરાગરજ આવી ગયો. હવે પરાગરજ આવ્યું ને આજુબાજુ શું ઉત્પન્ન શું બની જશે? એક સખત આવરણ. અને અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તન થાય છે. હવે અંડક શામાં પરિવર્તન થઈ ગયું? હવે આ અંડક કોણ? આ અંડક જોડે છે કોણ? પરાગરજ. અને સખત આવરણ બની ગયું. શું બની ગયું? સખત આવરણ. મિલન પછી શું બની ગયું? સખત આવરણ. અને પછી શામાં ફેરવાઈ ગયું? બીજ. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ છે. ભાવિ બાળક, આપણે બાળક બોલીએ તો તમને વધારે ખબર. ભ્રૂણ, ભ્રૂણ બોલો તો એ ચાલે. કાં તો ભાવિ, અહીંયા તો વનસ્પતિ બોલવી પડે. ભાવિ વનસ્પતિ, આવનાર વનસ્પતિ. આનું મિનિંગ શું? ભાવિ વનસ્પતિ. બીજમાં શું રહેલું છે? એમ ના લાગે બીજમાં બાળક રહેલું છે. બીજમાં શું રહેલું છે? ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ રહેલું છે. અનુકૂલન પરિસ્થિતિમાં શું? અનુકૂલન પરિસ્થિતિમાં નવો છોડ તરીકે વિકાસ પામે. પરિસ્થિતિ આપવી પડે સારી, એના રહેવા પીવાની ખાવાની બધી પરિસ્થિતિ આપવી પડે. અને પછી શામાં નિર્માણ થાય છે? નવા છોડમાં. આ પ્રક્રિયાને શું કહેવાય? બીજ અંકુરન કહેવાય. તો બીજ અંકુરનની વ્યાખ્યા લખો તો પહેલા લખવાનું સખત આવરણ બને છે. સખત આવરણ શામાં ફેરવાઈ જાય છે? બીજમાં. બીજમાં શું રહેલું છે? ભાવિ વનસ્પતિ. આ ભાવિ વનસ્પતિને શું આપો? અનુકૂલન પરિસ્થિતિ આપો. આ ઘટનાથી શાનું નિર્માણ થશે? બીજ અંકુરન. હવે અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે. અંડાશય જે પેલો ભાગ હતો ને મોટો જાડો, એ શું થાય છે? ઝડપથી વૃદ્ધિ પામે છે. ઓકે, આ જોઈએ, આ જોયેલો વિડીયો છે. આ પરાગરજ આવ્યું, પરાગરજ આવ્યું. હવે જોજો, પેલા આપણા ક્લાસીસ નું દીપ હતું નામ, પછી બદલ્યું છે. 2016 નો વિડીયો છે, 2017 કે શું. આ પરાગરજ કોના દ્વારા અંદર ગયું? આ હે, એ ફરીથી જોઈ લેજો. પણ તમે એમ કહો સાહેબ ફરીથી બતાવી દેજો. સાચી વાત ને? ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા કોણ આવ્યું? ઉડતું? પરાગરજ. પરાગરજ આવ્યું. હવે નીચે જવાનું. હવે નીચે કોના દ્વારા જાય? પરાગવાહિની દ્વારા નીચે જાય. જોજો, આ પરાગવાહિની દ્વારા નીચે આવી ગઈ. આ જે ભાગ છે, આ ફૂલેલો ભાગ, એને શું કહેવાય? અંડાશય. હવે અંડાશયની અંદર કોણ છે? અંડક. આખા ભાગને શું બોલાય? આખા ભાગને અંડાશય. એની અંદર શું આવેલું છે? અંડક. અંડક ની અંદર કોણ છે? તો જો આ પરાગવાહિની દ્વારા અંડાશયમાં આવ્યું. અંડાશયમાંથી ક્યાં ગયું? અંડક. હવે અંડક માંથી કોના જોડે જોડાશે? અંડકોષ જોડે જોડાશે. ઓકે, અહીંથી અંદર ગયું અને આ જોડાઈ ગયું. કોના સાથે જોડાયું?
અંડકોષ સાથે જોડાય. કોણ જોડાયું અંડકોષ સાથે? પરાગરજ. ઓકે, હવે સખત આવરણ બનશે. સખત શું બની જશે? જો મિલન થઈ ગયું, મિલન થઈ ગયું, બંનેના સંપર્ક થઈ ગયા અંડકોષ અને પેલાનું પરાગરજ. પછી શું થશે? ફલિતાંડ. ફલિતાંડ નથી આવ્યું પણ વાંધો નહીં, ફલિતાંડ એટલે થોડો સમય લેશે. હવે સખત આવરણ બનશે. હવે જો આ સખત આવરણ બને. આ ક્યારે બન્યું આવરણ? જ્યારે ફલન થયું, બંનેનું મિલન થયું, પછી મિલન પછી શું થઈ ગયું? તરત આવરણ. અને આવરણ શામાં ફેરવાઈ ગયું? બીજમાં. હવે જો આ બીજમાં ફેરવાઈ ગયું. જો અહીંથી થોડુંક દોડાવ્યું છે મેં, થોડુંક આપણે અહીંયા જોઈએ. આ સખત આવરણ દેખાય છે. આ ક્યારે થયું આવરણ? આવરણ ક્યારે થયું? જ્યારે ફલન થયું. ફલન એટલે કોણ? મિલન. કોનું કોનું મિલન? પરાગરજ અને અંડકોષનું શું થયું? મિલન થયું. મિલન થયા પછી શું બન્યું? સખત આવરણ. આ આવરણને આપણે શું કહીએ છીએ? બીજ. આ આવરણને શું કહીએ છીએ? બીજ. હવે આને શું મળશે? અનુકૂલન પરિસ્થિતિ મળશે. હવે આને શું મળશે? અનુકૂલન પરિસ્થિતિ. પછી જોઈએ શું થાય છે. આ અનુકૂલન પરિસ્થિતિ મળી રહી છે એને. ઓકે, બીજ ફળમાં રૂપાંતર થશે. સીડ એટલે કે બીજ. ઓકે, આ બધું મને નહીં ખબર. બેબી પ્લાન્ટ કહે છે. ઓકે, બીજને ક્યાં નાખી દીધું? અંદર. એટલે ભાવિ વનસ્પતિ હતી ને એ બની જશે. ક્લિયર છે? નવું છોડ બની. ક્લિયર? તો આજે મેં કેટલા પ્રશ્નો ચલાવ્યા? ફક્ત એક જ પ્રશ્ન ચલાવ્યો છે. કયો એક પ્રશ્ન? કે વનસ્પતિમાંથી એટલે કે પુષ્પમાંથી નવી વનસ્પતિ કેવી રીતે બને છે? તો ઘરે જઈને એકવાર વિડીયો જોઈ લેજો અને એકવાર લખી લેજો, પરીક્ષામાં પૂછાય છે. ક્લિયર? ફરીથી કહી દો, અહીંયા ધ્યાન આપો, જવાનું કોઈને કીધું નહીં મેં. ધ્યાન આપી દેજો. આ નથી લખવાનું, આજે ફક્ત આ જ લખવાનું છે. આટલું જ. હા, પછી આમાંથી જો અમુક હવે લાઈને ટીક કરાવી દઉં. એક લાઈન આ લખવાની, જો અમુક નંબર આપી દઉં. એક લાઈન કઈ? આ. પછી બીજી લાઈન લખવાની છે આયરી. ત્રીજી લાઈન લખવાની છે આયરી. ઓકે, ચોથી લાઈન લખવાની છે આયરી. પ્રકારો કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. પાંચમી લાઈન કઈ લખવાની છે હું તમને કહું. પાંચમી લાઈન લખવાની છે આયરી. છઠ્ઠી લાઈન કઈ લખવાની છે? આયરી. આ લિંગી અલિંગી એ લખવાની જરૂર નથી. ઓકે, અને છેલ્લી લાઈન છે ફલનની. આ ફલનમાં બધું જ લખવાનું અને પછી કા. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ છીએ.